ने खा रावण की भगिनी। श्री राम जय राम जय जय सोपन खा रावण की भगिनी। श्री राम जय राम जय जय राम। दुष्ट हृदय दारुण जस आईनी। श्री राम जय राम जय जय राम। पंचवटी सो गई एक बार। श्री राम जय राम जय जय राम। देखी विकल भई जोगन कुमारा। श्री राम जय राम जय जय राम। देखी विकल भई जुगल कुमारा। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। पंचवटी सो गई एक बार। श्री राम जय राम जय जय राम। देखी विकल भाई जुगल कुमारा। श्री राम जय राम जय जय
જય 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 રામા પુરુષે મનો હાલ નીર ખાતે નાની શ્રી રામ જય રામ જય જય રામા જય જય રામ જય બોલી હનુમાનજી મહારાજની શ્રી પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજની જય જય સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ રામકથામાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને આ ઠાકોરજીની વ્યાસપીઠેથી આપ સૌને મારા પ્રણામ અને સૌને મારા જય સિયારામ. રામકથાના વિરામ સમયે અરણ્યકાંડમાં બાપ લક્ષ્મણજીને ભગવાને 5 પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. છેલ્લે ભગવાને કહ્યું કે લક્ષ્મણ ભક્તિના દાતા દેહ છે, એક કોઈ સાધુ અને એક ભગવાન શિવ. संतों कहे छे लक्ष्मण और भी एक प्रश्न पूछा होगा कि महाराज भक्ति कदाच आपने बढ़ी जाए तो केम खबर पड़े. भगवान ने कहू लक्ष्मणी कोई ने कहू न पड़े. मम गुण गावत पुलक शरीर. हे लक्ष्मण मारा गुणगान गाता गाता शरीर पुलकित થઈ જાય. બોલતું ગળું રૂંધાઈ જાય, આંખમાં આંસુ પડે. હે લક્ષ્મણ સમજી લેવાનું ભક્તિ મળી ગઈ છે. બસ આટલી વાત કરી તુલસીદાસજી લખાઈ જાય એટલે તુરંત તુલસીજી કહે રાવણની બેન શૂર્પણખા આવે છે, દુષ્ટ હૃદય છે, બીજાને દુઃખ આપવાનો જેને અવજસ મેળ્યો છે એવી શૂર્પણખા રાવણની બેન આવે છે. હવે એનો તાત્વિક અર્થ સમજી લઈએ બાપ. તો રામ લક્ષ્મણજીને પંચવટીમાં જોઈને મોહિત થઈ છે. તુલસીદાસજી કહે ભાઈ હોય, બાપ હોય, દીકરો હોય, સ્ત્રી સુંદર પુરુષને જોવે ને
તો આકર્ષણ થાય જ. તુલસીદાસજી કહે છે વાક્ય કદાચ ઠીક નહીં લાગે, પણ વિવેકથી સમજીએ બાપ. ભારતીય સંસ્કૃતિમાં બાપને જોવે તો સ્ત્રીને મોહ થાય, એ જરા રૂચતું નથી. દીકરાને જુએ તો મોહ થાય, ભાઈને જુએ તો મોહ થાય. પણ તુલસીદાસજી આવું કેમ કહ્યું હશે બાપ? એનું કારણ છે કે દીકરો હોય પણ રૂપાળો હોય તો સ્ત્રીના એના તરફ આકર્ષિત થાય, એ શક્ય નથી લાગતું. તો આનો અર્થ તો તુલસીદાસજી કહે કે સ્ત્રીની પાસે ભાઈ ઊભો હોય, બાપ ઊભો હોય, દીકરો ઊભો હોય, કોઈ પણ પુરુષ એની બાજુમાં એનો પારિવારિક પરિવારનો હોય અને એની બાજુમાં એનાથી કોઈ સુંદર આવીને ઊભું રહે તો સ્ત્રી એમ જ કહે કે આ ભાઈ કરતા મારો ભાઈ બહુ રૂપાળો છે. એટલે આ તુલસી કહે છે સ્ત્રી એક મોહિત થઈ છે. પણ માની લો કે શૂર્પણખા મોહિત થઈ, પણ કામ તો ત્યારે જ બને ને કે સામે રામ પણ જો આકર્ષિત થાય તો. એટલે એને રૂપ બદલ્યું અને એને વિચાર કર્યો કે આ રૂપમાં હું જઈશ તો મારામાં રામ આકર્ષિત નહીં થાય. એટલે એને સુંદર રૂપ ધારણ કર્યું અને એ જોઈ અને રાક્ષસી હતી એને સુંદરીનું રૂપ ધારણ કર્યું. યાદ રાખીએ મેરે ભાઈ બહેન, આસક્તિ હોય ની હંમેશા હોય કાંઈ અને દેખાવ કઈ કરે. તેની એક ભક્તિ જેવી છે કે જેમ હોય એમ રજૂ થાય. અરણ્યકાંડમાં બંને પાત્રો આવ્યા છે, શૂર્પણખા અને સદરી. એક જ કાંડમાં દે છે. સંતો કહે છે બાપ કે શૂર્પણખા આસક્તિ છે અને સગરી ભક્તિ છે. શૂર્પણખા રાક્ષસી છે અને છતાંય સુંદરીનું રૂપ લઈને આવી અને સગરી રૂપી ભક્તિ જેમ હતી એમ રામ સામે રજૂ થઈ. બીજું કે આસક્તિને ભટકતા ભટકતા રામની પાસે આવવું પડ્યું છે અને સબરીને આવવું નથી પડ્યું. મારો રામ સબરીને ત્યાં ગયો છે. તુલસીજીને લખવું પડ્યું છે. અધમતે યદને અધમયતિ નારી તિનમને મતિ મંદેય ગાવી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. કર ધૂપતિ સોનુ બાલીની બાતા. શ્રી રામ જય રામ જય જય રામ. માનવ એક ભક્તિ કરનાતા. શ્રી રામ જય રામ જય જય રામ. માનવ એક ભક્તિ કરનાતા. શ્રી રામ જય
જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સબરીને રામની પાસે જવું નથી પડ્યું, રામ એની પાસે ગયા અને આસક્તિને રામની પાસે આવવું પડ્યું છે. આ તફાવત છે. તુલસી લખે છે, બાપ ભક્તિ એક જ જગ્યાએ કેન્દ્રિત હોય છે અને ક્યાંય હલે નહીં. જેના ઉપર ભક્તિનો દોર લાગ્યો, બસ મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ને કોઈ. મીરાએ કહ્યું હતું ભક્તિનો એક દોર હોય છે અને તુલસી કહે આસક્તિનું કોઈ કેન્દ્ર બિંદુ નથી હોતું. આસક્તિ છે. ભક્તિ એક જ જગ્યાએ કેન્દ્રિત થાય છે અને આસક્તિનું કોઈ કેન્દ્રિતતાનું બિંદુ નથી હોતું. એટલે રામની પાસે શૂર્પણખા આવી, પણ જેમ છે એમ નથી આવી, સુંદરીનું રૂપ લઈને આવી છે. તુલસીદાસજી લખે કે લક્ષ્મણજી પોતાની પર્ણકુટીના દરવાજે બેઠા છે અને ભાથામાંથી તીર કાઢીને આમ તીર તૈયાર કરે છે. લક્ષ્મણજીને તુલસીદાસજીને કોઈ પૂછ્યું કે લક્ષ્મણજીને તમે કેમ તીર તૈયાર કરતા બતાવ્યા? તે તુલસી બહુ સુંદર જવાબ આપ્યો કે લક્ષ્મણ તૈયાર જ છે, કારણ કે લક્ષ્મણજી વૈરાગી છે અને વૈરાગીએ આવી આસક્તિ રૂપી વૈરાગીની ત્યારે આફત આવે કઈ કહેવાય નહીં. એટલે સંયમ નિયમના શસ્ત્રો એને તૈયાર રાખવા. કારણ કે આવે છે લક્ષ્મણજીની પાસે, ત્યારે લક્ષ્મણજી ને તૈયાર કરાવ્યા છે. અને લક્ષ્મણજીની સામે આવી કહે છે કે મહારાજ, આ જગતમાં તમારા જેવો કોઈ મેં પુરુષ જોયો નથી. પૂરી પૃથ્વીને ફરીને આવી છું, છતાંય તમારા જેવો કોઈ રૂપાળો પુરુષ નથી જોયો. અને બીજું વાક્ય એ બોલી કે આ જગતમાં તમારા જેવું કોઈ રૂપાળું નથી અને મારા જેવું કોઈ સુંદર નથી. તુલસીજી લખે છે કે આમ તો લક્ષ્મણ જેવું કોણ રૂપાળું? બાપ ગૌર શરીર લક્ષ્મણ માટે, પણ શૂર્પણખા કદાચ સુંદરી બનીને આવી છે તો હશે, રૂપાળી પણ હશે, માની લો. એણે એમ કહ્યું કે અત્યાર સુધી મને મારે લાયક કોઈ પુરુષ ન મળ્યો એટલે હું કુમારી નહીં છું. તુલસીદાસજી લખે છે આ બધા આસક્તિના લક્ષણો છે. આ જ કાંડમાં બે વ્યક્તિ આવે છે, એક શૂર્પણખા અને આ જ અરણ્ય કાંડમાં બીજી છે સબરી. શૂર્પણખાને ભટકતા ભટકતા રામની પાસે જવું પડ્યું, સબરીને જવું ન પડ્યું, રામ ત્યાં ગયા. શૂર્પણખા છે રાક્ષસી અને રૂપ સુંદરીનું લીધું, અને સબરી જેમ છે એમ રામ સામે રજૂ થયું. આટલું જ અંતર છે. સબરી ભક્તિ છે, શૂર્પણખા આસક્તિ છે. અને લક્ષ્મણજીને કહે છે કે આ દુનિયામાં તમારા સમાન કોઈ પુરુષ નથી ને મારા સમાન કોઈ નારી નથી. તુમ સો ન પુરુષ આનંદ અને મોસમ નહીં નારી. તમારા જેવા દુનિયામાં કોઈ પુરુષ નથી, મારા જેવી કોઈ સ્ત્રી નથી
મને મારે લાયક કોઈ પતિ ન મળ્યો એટલે હું કુંવારી રહી છું. તમે મારી સાથે પરણો, મારી સાથે લગ્ન કરો. તુલસીજીને કોઈ પૂછ્યું કે શૂર્પણખાએ લક્ષ્મણજીને પોતાની હારે ગણ્યા તો આનો અર્થ શું સમજ્યો? તુલસી બહુ સુંદર જવાબ આપ્યો. બાપ, તુલસીજી કહે છે કે વાત એની સાચી છે. દુનિયામાં લક્ષ્મણ જેવું કોણ હોય? અને બીજી વાત એની એ પણ સાચી છે કે આ દુનિયામાં શૂર્પણખા જેવું બીજું કોણ હોય કે વિધવા છે, બેતા સંતાનોની માતા છે અને છતાં એમ કહે છે કે હું કુંવારી છું. તો એના જેવું બીજું કોણ હોય? લક્ષ્મણજીને કહ્યું છે કે આ તો બધો સંયોગ બન્યો છે અને તમારી સાથે પરણો. તુલસી લખે છે કે એ બાપ, લક્ષ્મણજી બાર ના પાડે છે અને રામજીની પાસે મોકલે છે. રામજી પાસે આવે છે. રામજી માનસમાં બહુ અદ્ભુત જવાબ આપ્યો છે. તુલસી બાપ, મને આજે ફોન આવ્યો હતો બાપુ, રામચરિત માનસમાં રામેશ્વર ભગવાનની સ્થાપનાની તિથિ કોઈ છે? કારણ કે એ વખતે સંવંત ને ઈસવી સન ને એવું તો કઈ હતું નહીં, પણ આ તો ચારો યુગથી ચાલ્યા આવે છે ને કે આપણા જે 4 મહિનાની જે તિથિઓ છે એ તો વર્ષોથી ચાલે છે. તો એ કોઈ તિથિ છે કે જેમ રાવણ માટે આપણે દશેરાની તિથિ નક્કી છે ને કે ભાઈ રાવણને દશેરાના દિવસે આખી દુનિયા એને આપણે મનાવીએ છીએ. તો એવી ભગવાન રામેશ્વરજીની સ્થાપનાની કોઈ તિથિ છે? મેં એને કહ્યું છે. તુલસીદાસજીએ રામચરિત માનસ પૂરું કર્યા પછી એક વનવાસનું તિથિ પત્ર લખ્યું છે અને તિથિ પત્રમાં ભગવાન વનમાં નીકળ્યા ત્યારથી માંડી અને અયોધ્યા પાછા આવ્યા ત્યાં સુધીની તિથિઓ લખેલી છે. અને એ તિથિમાં લખ્યું છે પોષ સુદ આઠમ અને શનિવાર રામેશ્વરે થાપી લિંગ વિધિવત કરી પૂજા. કે લિંગની સ્થાપના કરી ભગવાને વિધિવત પૂજા કરી અને પછી બોલ્યા રામ કે જો રામ જે રામેશ્વર દર્શન કરી આઈ ચઢાઈ જલ. જો રામેશ્વરના કોઈ દર્શન કરશે, આવી અને ઉત્તરમાંથી કોઈ ગંગાજળ લાવે અને દક્ષિણમાં રામેશ્વરજીને જો કોઈ એક લોટો જલ ચઢાવશે તો સાયુજ્ય મુક્ત હો નર પાઈ. એને સાયુજ્ય મુક્તિ ભગવાન શંકર આપશે. ને એને 2-3 ચોપાઈઓ પણ દીધી અને તિથિના વનવાસનું તિથિ પત્રની ચોપાઈઓ સહિત. મને કે બાપુ, વિસાવદરમાં એક મહાદેવજી મંદિર બને છે, જુનાગઢનું વિસાવદર, ત્યાં મંદિર બને છે અને બાપુ ગોતી રહ્યા છે કોઈ પણ સંજોગે જો રામેશ્વરજીની સ્થાપનાની તિથિ મળે તો તે દિવસે સ્થાપન કરવું એવી બાપુની ઈચ્છા છે. પછી અમને એમ થયું તમે એક વખત કથામાં ચર્ચા કરેલી, મારી પાસેનું રેકોર્ડિંગ હતું, મેં સાંભળીને થયું બાપુને પૂછું. મને સવારે ફોન આવ્યો પછી મેં બધું, અત્યારે તો આ મોબાઈલની સુવિધા બધું ઉતારી ફોટા પાડી સારું મહાત્માને સંતોષ થાય અને એની ઈચ્છા એવી છે કે રામેશ્વરના દિવસે. પછી મેં કીધું બાપુને સાથે મને મુલાકાત કરાવો, બાપુને આવશું ત્યારે. તમે બાપુ આવી શકશો? મેં કીધું પોષ મહિનામાં છે, જોઈશું, હનુમાનજીની ઈચ્છા હશે, સમય અનુકૂળ હશે. બાપુએ કહ્યું છે તમે આવો, જેવી હરિની ઈચ્છા. મને જેટલું હું જાણું છું અને મારી પાસે જે શાસ્ત્રો પડ્યા છે એનું તિથિ વનવાસનું તિથિપત્ર જે વર્ષો પહેલાંનું
આખું તિથિ પત્રનું પુસ્તક છે, એમાંથી મેં એને આપ્યું કે આ ટાઈમ ટેબલ આમાં આ છે. અને એના ઉપરથી હું કાયમ કહું છું કે જાનકી અને રામની ઉંમરમાં 9 વર્ષનો ફરક છે. એ તિથિ પત્રના આધારે જ બોલું છું બાપ, કારણ કે આધાર તો ચોક્કસ રાખવો જોઈએ. નહીં તો સમાજ વચ્ચે કોઈ પૂછે કે બાપુ તમે કઈ રીતે 9 વર્ષ આપ બતાવો છો, એનો સ્પષ્ટ એમાં છે. ટૂંકમાં મારે કહેવું છે બાપ કે આ ઘટનામાં રામચરિત માનસમાં જે પ્રસંગ ચાલે છે એમાં તુલસીદાસજી શૂર્પણખા અને સગરી બંનેને ભેળા અને કહે છે કે ભગવાન રામને પૂછે છે કે તમે મારી સાથે પરણો, અને ભગવાન એને જવાબ આપે છે. હવે માનસમાં લીખું છે રામે જવાબ કઈ રીતે આપ્યો એની એક ચોપાઈ નથી. સીત ચિતઈ કઈ પ્રભુ માતા અવઈ કુમારે મોર લઘુગ્રાતા. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સીતા ચિતઈ કઈ પ્રભુ માતા અભય કુમારે મોર લઘુગ્રાતા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જાઈ લક્ષ્મણ ભગિની જામી. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રભુ મિલો જય જય રામ. પ્રભુ મિલો કી બોલે મૃદવાની. પ્રભુ મિલો કી બોલે મૃદવાની. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હવે ભગવાન રામ શૂર્પણખાને જવાબ આપે છે. પણ દેખીએ રામની મર્યાદા, દ્રષ્ટિ જાનકી ઉપર રાખી અને જવાબ આપે છે કે દેવી વાત તમારી સાચી છે, તમે મને પરણવાનું કહો છો. આજે મારી બાજુમાં બેઠા છે એ મારી અર્ધાંગી છે. શૂર્પણખાને એમ થયું કે આ તો પરણેલા છે. પાછી લક્ષ્મણ પાસે આવે છે. હવે લક્ષ્મણજી જે જવાબ આપે છે, લક્ષ્મણજી એમ કહેવા માંગે છે કે શૂર્પણખા, જેને તારી સામે દ્રષ્ટિ નથી આપી એનો હું દાસ છું. રામે તો કહી દીધું અહીં મોર લઘુગ્રાતા, મારો ભાઈ યુવાન છે, કુમાર લઘુગ્રાતા કુમારો છે. હવે અહીંયા પ્રશ્ન ઉઠે છે બાપ કે લક્ષ્મણજીને ભગવાને કુંવારા કહી દીધા છે તો નહીં કુંવારા, અને છતાંય ભગવાન એમ કહે છે કે મારો ભાઈ કુંવારો છે. ઘણા લોકો પૂછે રામ સત્ય બોલ્યા નહીં. શૂર્પણખા પરણેલી હોવા છતાં ભગવાનને એમ કહે છે કે હું કુંવારી છું. એટલે રામે એક તો એની ભાષામાં એને જવાબ આપ્યો કે તે કહ્યું એવો જવાબ મારો, અને બીજું કહ્યું અહીં કુમાર મોર લઘુગ્રાતા,
કુમારનો એક અર્થ થાય છે યુવાન, કુમારનો એક અર્થ થાય છે રાજકુમાર, કુમારનો એક અર્થ થાય છે કે મારો ભાઈ યુવાન છે, કુમાર છે, એની પાસે જાઓ. કુમાર એટલે કુમારો નહીં. અને જેની સાથે પરણવા માટેની વાત કરી એ લક્ષ્મણ એમ કહે છે, લક્ષ્મણ કહે કે જેને મારા હરિએ જેને દ્રષ્ટિ પણ તને નથી આપી, હું એનો દાસ છું. છતાંય ભગવાને કૌતુક કર્યું. લક્ષ્મણજી એમ કહ્યું, સાત્વિક ભાષામાં કહ્યું લક્ષ્મણે કે તમારી વાત સાચી છે, હું તમારી સાથે પરણું એનો મને કોઈ વાંધો નથી, પણ હું તો આ રામનો દાસ છું, સેવક છું. મારે તો પાણી ભરવાના, લાકડા કાપવાના, સેવા કરવાની. મારી સાથે પરણી તમે શું સુખ ભોગવશો? તો કે રામ તો કૌશલપુર રાજા છે, અયોધ્યાના રાજા છે, અને સાંભળ્યું અમારા પરિવારમાં ઘણી રાણીઓ કરવાનો રિવાજ છે, એટલે કદાચ તમે એની સાથે પરણો. હા, ચોક્કસ પરણેલા જ છે. રામે જે કહ્યું એ પરણેલા જ છે, પણ ઘણી રાણીઓ કરી શકાય છે અમારામાં, એટલે તમે એની પાસે જાઓ અને ત્યાં તમે પરણો તો જ બરાબર. અને આને એમ થયું કે વાત સાચી છે, આ દાસની આરે પરણીનું શું કરવું, તો રાજા સાથે પરણું. રામ પાસે વળી રામ સમજાવી લક્ષ્મણ પાસે રામાયણમાં લખ્યું છે બાપ કે લક્ષ્મણજી અને રામની વચ્ચે 2-4 ચક્કરો ખવડાવે છે. રામને ગંગાના કિનારે કેવટે નૌકામાં 2-4 ચક્કરો ખવડાવી હતી. ત્યારે પણ લક્ષ્મણજીને ક્રોધ આવ્યો કે મહારાજ ક્યાં સુધી આ ચક્કરો ખવડાવશે, અને અહીંયા શૂર્પણખાને 2-4 ચક્કરો ખવડાવી. ત્યારે અહીંયા પણ લક્ષ્મણજીને જ ક્રોધ આવે છે, કારણ કે ભગવાન રામ લક્ષ્મણજીને જરા જાગૃત કરવા માટે આવન જાવન કરાવે છે, જાણી જોઈને. બીજું, લક્ષ્મણ અને રામ એટલા માટે ચક્કરો ખવડાવે છે કે આ છે રાક્ષસી અને છતાંય રૂપ સુંદરીનું લઈને આવી છે, અને બાપ એ ઉપરથી કરેલું ઉપટન તો ક્યાં સુધી રહે? અને ગમે એવા આમ ઉપરથી બોદાર કરી નીકળો કેટલી વાર રહે? એ કાંઈ જન્મ ન રહે. લાગી રૂપાળા, સુંદર લાગી, પણ કેટલી વાર? તમે સફેદ વાળને કાળા કરાવો તો કેટલા દિવસ પાછું એનું એ થઈ જાય. એમ આવી છે શૂર્પણખા, પણ રૂપ સુંદરીનું લઈને આવી છે. ભગવાનને એમ થયું કે આસક્તિ જ્યાં સુધી અથડાય નહીં ત્યાં સુધી આસક્તિના મૂળ રૂપમાં નહીં આવે. અને ભગવાન રામે 2-4 ચક્કર ખવડાવી અને ક્રોધમાં આવી. માનસમાં લખ્યું છે કે ક્રોધમાં આવી તો ન તો રામને કંઈ કર્યું, ન તો લક્ષ્મણજી ઉપર કંઈ કરી શકી, સીધી જાનકી ઉપર દોડી. કંઈ લેવા દેવા નથી જાનકીને. એ તો કેવલ સાક્ષી બની અને ભૂત બની જોવે જ છે, બાકી બીજું કંઈ જાનકીને લેવા દેવા નથી. પણ છતાંય જાનકી ઉપર દોટ મૂકી. સુકામ તુલસી કહે, તાત્વિક ભાષામાં કહું ને તો તુલસીદાસજી કહેવા માંગે છે રામ સંપૂર્ણ જ્ઞાનનો ભંડાર છે, મારો લક્ષ્મણ સંપૂર્ણ વૈરાગ્યનું સ્વરૂપ છે, રૂપ છે. જાનકી એ બાપ મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા નૈન મહન હીરા. તુલસી કહે છે કે જેની ભક્તિના ગુણગાન ગાતા આંખમાં આંસુ આવી જાય, શરીર પુલકિત બની જાય, એવી સાક્ષાત માં ભગવતી જાનકી ભક્તિ સ્વરૂપા છે. ત્યારે આ દુનિયામાં તુલસી કે આસક્તિ નો મોહ જેના ઉપર મોહિત થાય છે ને,
તુલસી કહે એના જ્ઞાનને બહુ મોહ વાંધો નહીં આવવા દે, અરે આસક્તિ એના વૈરાગ્યને પણ બહુ વાંધો નહીં આવવા દે, પણ તુલસી કહે ભક્તિ ઉપર તો આસક્તિ પણ દોટ મૂકે છે. ભક્તિના માર્ગે જાઓ ને એટલે આસક્તિ બહુ આવશે, આકર્ષણ બહુ આવશે. તુલસીદાસજી કહે શૂર્પણખા રૂપે આસક્તિ જાનકી ઉપર દોડી, કારણ કે જાનકી ભક્તિ છે. અને જેવી જાનકી ઉપર દોડી તો તુલસી કહે છે લક્ષ્મણજીને ભગવાને ઈશારો કર્યો છે, અને ઈશારો કર્યો, લક્ષ્મણજી તૈયાર જ બેઠા હતા ધનુષ બાણ લઈ, અને શૂર્પણખાની નજીક જઈ એના નાક કાન કાપ્યા છે. હવે રામચરિત માનસમાં ઈશારામાં લક્ષ્મણજીને કોઈ વસ્તુ કહેવાની નથી. લક્ષ્મણ તમે ઊભા થાવ, જાઓ અને શૂર્પણખાને નાક કાન કાપો, એવું કહેવાયું નથી. અને છતાંય લક્ષ્મણજી સીધા જ નાક કાન એના કાપે છે. ત્યારે પ્રશ્ન પૂછાય છે બાપ કે ભાઈ એવો કયો ઈશારો રામે કર્યો હતો કે લક્ષ્મણ એના નાક કાન જ કાપ્યા, એને મારી કેમ ન નાખી? પણ ભગવાને ઈશારો કર્યો ને એને બહુ સુંદર રીતે ઈશારો કર્યો. એક આંગળી આમ કરી અને પછી 4 આંગળી બતાવીને આમ નીચો હાથ દીધો. આ ઈશારો રામનો હતો. કહ્યું હે લક્ષ્મણ, પરમ તત્વમાં વિઘ્ન કરનારી આ આસક્તિ છે, આ ભક્તિમાં વિઘ્ન કરનારી આ આસક્તિ છે. અને જે વેદ વિહીન બનીને આવી છે, સ્ત્રી બની અને જે વેદની મર્યાદાનું ઉલ્લંઘન કરીને આવી છે, એવા 4 વેદોનું જેને ઉલ્લંઘન કર્યું છે, અને પરમાત્મા તત્વની ભક્તિમાં વિઘ્ન કરનારી આ આસક્તિ છે. એટલે શ્રુતિ એટલે કાન, આંગળી એક કરી અને તત્વ અનેક જેનું કેન્દ્ર બિંદુ છે એને શ્રુતિહીન કરી દે, વેદ વિહીન એને કરી દે. કારણ કે હે લક્ષ્મણ, અને આ કઈ મર્યાદા આડી આપે. અને લક્ષ્મણ ઉભા થયા છે. તુલસીદાસજી લગાડે છે કે સંયમ નિયમના બાણો જેની પાસે બરાબર હોય એ જ આસક્તિના નાક કાન કાપી. આસક્તિ મરશે તો નહીં કોઈની બાપ. કારણ કે રામાયણમાં અયોધ્યાના પરિવારમાં 3 વિઘ્નો આવ્યા છે. એક પહેલું વિઘ્ન આવ્યું હતું અયોધ્યામાં મંથરા. તુલસીદાસજી ઉત્તરકાંડમાં મંથરાને લોભનું પ્રતીક કર્યું છે. અને લોભ કોઈનો મરે નહીં પણ થોડોક વિકલાંગ કરી શકાય. લોભને થોડી વાર માટે કદાચ એને તમે વમન કરાવી શકો, પણ લોભ કોઈનો મરે નહીં. એટલે શત્રુઘ્ને થપાટ મારી પણ ભરતે છોડાવી દીધી. કેટલાકને મારીશ બાપ, આપણા ભાગ્ય બીજું વિઘ્ન આવ્યું છે તાડકા. તાડકા ક્રોધનું પ્રતીક છે. અને રામ કહે કે એ બાપ, હું અને તમે જો સંયમ નિયમમાં વિવેકથી વિચારીએ ને તો તુલસી કહે છે બાપ કે તમે. તુલસી કહે ત્રીજું વિઘ્ન છે શૂર્પણખા, જેને તુલસીદાસજીએ કામ કર્યો છે. અને કામ કોઈનો મરે નહીં, પણ એને તમે સંયમી નિયમથી અને સંયમથી અને નાક કાન કાપી વિકલાંગ કરી શકાય. એનું કામનું દ્રષ્ટિકોણ સૌંદર્ય છે. સૌંદર્યને તમે સૌંદર્યનો વિક્ષેપ કરી નાખો, કામથી પણ લખી શકાય. અને એ પણ તુલસી કહે એ તો પાત્રના રૂપમાં શૂર્પણખા બતાવી છે, પણ તુલસી કહે પોતાએ જ કામાસક્તિનું સૌંદર્ય ઘટાડી દેવું જોઈએ. જે માણસ પોતાની કામાસક્તિનું સૌંદર્ય જો ઘટાડશે ને તો એના ઉપર પછી બહુ 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 કોઈ મોહિત નહીં. તમે જેટલા આમ સુંદર બની નીકળો
થવું જ જોઈએ. ચોક્કસ સ્નાન સંધ્યા તમારું તેજ ચોક્કસ રહેવું જોઈએ, પણ અતિ તમે ક્લીન સેવ બની અને સૌંદર્ય પહેર કરી નીકળે ને તો તમે 70 વર્ષના હોય ને તો પણ તમારા ઉપર કોઈની આસક્તિ આવી થાય. અતિ સૌંદર્ય આ ભજનનું તેજ હોય મારા બાપ. તેજ તો જેને ભજન કર્યું છે એના તો આપણે ત્યાં કહેવાય છે ભાવ જનતા હોય. એના ભાવમાં તેજ હોય ગમે એવડો, પણ છતાંય આપણને આમ દંડવત કરવાની ઈચ્છા થાય છે. શું કામ? એનું સૌંદર્ય નથી, પણ ભજન અને એના તેજમાં કાંઈ ન હોય. આપણા ગુરુના કપડા કે કોઈ કપડું નથી, અને છતાં અંજાન આદમી કોઈ દેખે તો એને કઈ, આપણે તો એના સેવક છીએ, ધારો નમન કરીએ, દંડવત કરીએ, પણ અંજાન આદમી કોઈ દેખે તો પણ એને થાય કે પગે લાગી લો. પહેલી જ વખત મુલાકાત થઈ અમારી અહીંયા, ત્યારે અમને કંઈક આકર્ષી રહ્યા જશે ને તો જ અમે એની પાછળ, પછી તો ભલે આપણે જે પરિચય થયા થઈ, પણ પહેલી જ મુલાકાતમાં જે અંદરથી કંઈક થયું હશે તો જ વસ્તુ એમ એનું ભજન એનું તેજ છે બાપ. સૌંદર્ય તેજ નથી, સૌંદર્ય તો સારી વસ્તુ છે, સૌંદર્યથી આ તુલસી કહે. અને એ કોણ સૌંદર્યને વિક્ષેપ કોણ કરી શકે? વૈરાગ્ય રૂપી લક્ષ્મણ. નહીં તો રામ પણ તીર ચલાવી શકતા હતા, પણ રામ કહે હું જ્ઞાન છું, અને જ્ઞાન કોઈ દિવસ એટલું વિવેકથી વિચારવું બાપ કે કોઈ કહે કે હું તો જ્ઞાની છું, બહુ ડાયો છું, બહુ બુદ્ધિમાન છું, મને આસક્તિ કાંઈ ન કરી શકે નહીં. તુલસી કહે જ્ઞાન તો બાપ ક્યારે રામચરિત માનસમાં લઈ લો. લક્ષ્મણ એની સામે આવી શૂર્પણખા પરણવા માટે લક્ષ્મણ જરા પણ ફસાયા નહીં. આવો જ પ્રસંગ આવે છે મહાભારતમાં. ભીમની સામે હેડંબા આવી હતી. ભીમ તેમાંથી છટકી ન શક્યો અને પરણવું પડ્યું. આજ રામનો ભાઈ છે, અર્જુનનો ભાઈ હતો. અપાર શક્તિ હતી એની, અને હનુમાનજીને પણ કહેવું પડ્યું હતું. રસ્તામાં પૂંછડું નાખીને સૂતા હતા, હટાવવાની કોશિશ કરી, હટ્યું નહીં. અને હનુમાનજીને પણ કહેવું પડ્યું હતું તારા બુદ્ધિ કૌશલ્ય માટે શું કહું, મારી શક્તિ ની સામે તારી શક્તિ ઓછી પડી છે. એ બાપ મારી પાસે બળ તો છે જ, હનુમાનજી કહે મહાભારતમાં. હનુમાનજી કહે મારી પાસે બળ તો છે જ, બુદ્ધિ પણ કદાચ છે એવું માનીએ, પણ એ બાપ મારામાં પ્રણવ પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ગન જાસુ હૃદય આગાર બસહી રામ સર ચાંદ ધાર. મારામાં મારો રામ એટલે પૂછવું હલ્યું નથી, પણ તારા ઉપર બહુ રાજી થાઉં છું. માંગી લે ભીમ, તને શું આપું? હું તને જોઈને રાજી થાઉં છું. તારું બળપણ, તારી બુદ્ધિને જોઈ અને રાજી થાઉં છું. ક્યારે કહે છે રાજ બીજું કંઈ જોઈતું નથી, પણ હવે અમારા યુદ્ધના મંડાણ મંડાઈ ચૂક્યા છે, અને થશે તેથી અમારા રથની ધજા ઉપર આવી બેસજો, તમે કપી ધજ બનજો. પહેલા તો માંગ્યું હતું મહાભારતમાં કે અમારા માટે તમે બળશાળી છો તો તમે થોડુંક અમારા માટે યુદ્ધમાં મદદ કરો. બહુ સુંદર જવાબ આપ્યો છે મહાભારતમાં બાપ. મૂળ મહાભારતમાં જવાબ આપ્યો છે હનુમાનજીએ કે હે ભીમ, હું તારું આવું, તારી વાત રાખું, ચોક્કસ આવીશ, પણ હું યુદ્ધ નહીં કરી શકું. બોલે કેમ? કે તમારા કૌરવ અને પાંડવોની વચ્ચે મારે કોઈ એવો અણગમતો સંબંધ નથી કે હું યુદ્ધમાં લડી શકું, કોઈ પક્ષાપક્ષી નહીં કરી શકું. પણ જા બાપ, તારા યુદ્ધના દર્શન કરવા આવીશ, એટલું ચોક્કસ કે જ્યાં દર્શન કરવા હું બેસીશ ત્યાં તમને કોઈ કષ્ટ નહીં. પછી હનુમાનજીને કહ્યું તું ભીમે કે તું એક કામ કરજો મહારાજ, અમારા
યુદ્ધના રથની ધજા ઉપર તમે બેસજો. તમને ખબર છે ગીતાનું પહેલું ભાષ્ય શ્રી હનુમાનજી કર્યું છે. પહેલું જ્યારે સંસ્કૃતના શ્લોકો બોલાઈ ગયા પછી એની જે માતૃભાષામાં વાત આવી તો હનુમાનજી એનું વર્ણન કર્યું છે. અદભુત ગીતાજીમાં હું રોજ સવારે વાંચું છું. ગીતાજીના અધ્યાયમાં ભાવ મળે છે. મારે કહેવું છે એટલું કે ભગવાન રામ એમ કહેવા માંગે છે કે આસક્તિ વલવલાને મોહિત કરે છે, પણ જેના સંયમ નિયમો સાચા હશે એને ચિંતા નહીં રહે. અને ભીમ મહાભારતમાં ફસાયો છે. મારો લક્ષ્મણ તુલસી કહે શૂર્પણખાની આસક્તિમાં આવ્યા ને, નહીતર પરણવાની વાત તો એને પણ જંગલમાં આવી હતી. મહાભારતમાં ભીમને આવી હતી. આજ સંયમ નિયમ એ તુલસી કહે બાણ છે, અને વૈરાગીએ સંયમ નિયમના બાણો કાયમના માટે વૈરાગીપણું જેને પ્રાપ્ત થયું છે એને સંયમ નિયમના બાણો કાયમ રાખવા પડશે. હા, જેને વૈરાગીપણું આવ્યું એને સંયમ નિયમ પાડવો પડશે ચોક્કસ. નહીતર એનું વૈરાગ્ય પણ ટકશે નહીં. લક્ષ્મણજી કોઈ દિવસ એના સંયમ નિયમો ચૂક્યા નથી. અને એટલે આસક્તિ રૂપી શૂર્પણખા કંઈ કરી ન શકી. નાક કાન કપાયા અને શૂર્પણખા ત્યાંથી દોડી છે. અને સીધી શૂર્પણખા તુલસીદાસજી લખે છે કે લક્ષ્મીને તે લાંગો કહી નાક કાન અને બીનું કે નહીં, નાક કાન વિનાની કરી અને ત્યાંથી આસક્તિ ભાગી છે. અને તુલસી કહે છે સિદ્ધિ જ્યારે ભાગ્યા પછી માણસમાં તો એવું લખ્યું છે કે નાક કાન કપાળા પછી આકર્ષણ થયેલી શૂર્પણખા સિદ્ધિ આવે છે ખરદૂષણ અને ત્રિશિરાની પાસે. આવી છે. અને ખરદૂષણ અને ત્રિશિરા પંપા સરોવરની આજુબાજુમાં રહે છે. આવી છે. આવી અને કહે છે કે ધિકાર છે તમારા બળને, ધિકાર છે તમારી બુદ્ધિને, ધિકાર છે તમારા શૌર્યપણાને. બોલે કેમ કે તમારા જેવા ભાઈઓ, તમારા જેવા સંતાનો હોય અને મારી આ સ્થિતિ. કારણ કે એક હાથ એને નાક આડો રાખ્યો, બીજો હાથ કાન આડો રાખ્યો, એક ખુલ્લો, બધું બંધ થાય નહીં. એટલે પૂછે છે ખરદૂષણ અને ત્રિશિરા કે આ તમારો એક કાન કોણે કાપ્યો? એટલે કહ્યું એક નહીં, આમ કપડું પહેર્યું ત્યાં તો કાંઈ નથી. કે આ તમારા નાકકાન કોણે કાપ્યા? અને પછી કહે છે કે પંચવટીમાં બે રાજકુમારો આવ્યા છે, અયોધ્યાના છે, અને આ પંચવટીમાં ગઈ હતી. સ્વાભાવિક છે ખરદૂષણે પૂછ્યું હશે, તુલસી લખ્યું નથી. સંતો કહે છે કે ખરદૂષણે પૂછ્યું હશે કે ભાઈ પંચવટીમાં જવાનું કારણ કે ભાઈ હું ગઈ હતી પાણી પીવા માટે. ત્યાં પણ તદ્દન જૂઠું બોલે છે. પાણી પીવા નહોતી ગઈ, પરણવા ગઈ. બોલે તમે પાણી પીવા ગયા હતા અને તમારા નાકકાન કાપ્યા કે હા? પછી ખરદૂષણને એમ થયું કે જો અપરાધી ન હોય અને છતાંય જો એના નાકકાન કપાયા હોય તો આપણે તો કેટલા અપરાધી છે, આપણું શું થશે? આવો વિચાર આવ્યો ખરદૂષણ કે આને કાંઈ અપરાધ નથી કર્યો, તોય જો આના નાકકાન કાપ્યા હોય તો આપણે તો કેટલા પાપીને અપરાધી છીએ. પણ ખેર હવે જઈએ. અને શૂર્પણખાને કહ્યું કે આગળ ચાલ અને બતાવ અમને પંચવટીમાં ક્યાં છે. શૂર્પણખા આગળ ચાલે છે.
ખરદૂષણ અને ત્રિશિરા 14,000 સૈન્ય લઈને આવે છે. તુલસીદાસજીએ રામચરિતમાનસમાં 14 નો આંક બહુ બતાવ્યો છે. 7 અને 14 આ બે આંકડા વારવાર માનસમાં આવે છે. વાલ્મીકજીને ભગવાને પૂછ્યું અયોધ્યા કાંડમાં કે હું ક્યાં રોકાઉં અને ક્યાં રહીએ, તો વાલ્મીકજી ઠેકાણા કેટલા બતાવ્યા? 14. કે રામને રહેવાના ઠેકાણા 14. અહીંયા ખરદૂષણ અને ત્રિશિરા સૈન્ય કેટલું? 14,000. અને ભગવાન રામ વનમાં આવ્યા કેટલા વર્ષ? 14 વર્ષ. કઈ કે વચન માંગ્યા? 14 વર્ષ. 14. એની પાછળ આપણે ત્યાં લખ્યું છે કે 14 નો આંક એટલા માટે પ્રસન્ન કર્યો છે. સંતો કહે તુલસીદાસજીએ કે દર 7 વર્ષના આંકમાં માણસની બુદ્ધિ, વિચાર એમાં કાં તો વિકાસ થાય છે અને કાં તો વિનાશ થાય છે. 7 વર્ષ પછી આપણી ગામઠી ભાષામાં આપણે બોલીએ કે બાપા સૌના દહકા હોય, દસકો આવે ને આવવાનું હોય ને એના પહેલા 3 વર્ષ અગાઉથી બધું કાર્યક્રમ થવા માટે. આપણે તો 10 પૂરા થાય ત્યારે દેખાય કે જો આનો દહકો ગયો, આનો દહકો આવ્યો, પણ 3 વર્ષ અગાઉ શરૂ થઈ ગયો. આવવાનો હોય તો પણ અને જવાનો હોય તો. બાપ આ તુલસીદાસજી અને આજ સુધી શરીરમાં વસ્તુ ચોક્કસ છે એનું વિજ્ઞાને પણ સાબિત કરી બતાવ્યું છે. આપણે કોરોનાનો કાળ ચાલ્યો, હજી ચાલે છે, ગયો નથી. આપણે સાવચેત રહેવું જરૂરી છે, ડરવાની કોઈ જરૂર નથી. પણ આજના વિજ્ઞાને પણ કોરોનાના દિવસો 14 નક્કી કર્યા હતા કે જેને સ્પષ્ટ થઈ જાય એને 14 દિવસમાં જો કંઈ થાય તો ઠીક છે, 14 દિવસ ઉતરી જાવ પછી ચિંતા. આજના વિજ્ઞાને પણ તુલસીદાસજીનું આ અર્વાચીન પુરાચીન પુરાતન શાસ્ત્ર કેટલું અર્વાચીન છે તમે જોઈ લો. આજના વિજ્ઞાને સાબિત કરી કે 7 દિવસમાં શરીરમાં જે કંઈ થવાનું હોય છે એ 7 ને 7 14 દિવસમાં થઈ જાય. 14 નો આંક તુલસીદાસજી બહુ જ રામ કરી એમ રામચરિતમાનસમાં લીધો છે. 14,000 ના સૈન્યને લઈ શૂર્પણખા ને કહ્યું કે ચાલ બતાવ. હવે કલ્પના કરો તમે કે જેને નાકકાન નથી એને આગળ કરી, જેને ઇજ્જત જ નથી એને તમે આગળ કરો તો શું નહીં? હે, નાકકાન તો એના છે નહીં, કપાઈ ગયા છે. એને કીધું તું હાલ બતા. મંગલ જ થાય ને, નાકકાન વિના આગળ. હવે કલ્પના કરો તમે કે આવી અને રામ અને લક્ષ્મણને જોયા પછી પોતે ગઈ નથી, પણ દૂરથી ભગવાનને બતાવે છે કે સામે પંચવટીમાં જે બે રાજકુમાર છે એ છે. પછી પોતે હટી ગઈ. તમે રામ લક્ષ્મણ બતાવી દે છે. ભગવાન રામે લક્ષ્મણને કહ્યું લખન પેલી રાક્ષસીને કહેવાથી ખરદૂષણ અને ત્રિશિરા 14,000 નું સૈન્ય લઈ અને આપણી સામે આવે છે. લક્ષ્મણ તું એક કામ કર, જાનકીને લઈને આ પહાડની ગુફામાં જતો રહે. ભગવાને કહ્યું નહીં મોટા ભાઈ, આપ બંને જણા જતા રહો, હવે હું છું અને રાક્ષસો છે. ભગવાને ના પાડી. લખન મારા હાથે એનું નિર્વાણ પદ લખ્યો છે. કુંભજ ઋષિની પાસે, અગસ્ત્યજીની પાસે મેં મંત્ર માંગ્યો છે અને મારા હાથે એનું નિર્વાણ પદ લખ્યું છે. માટે
લક્ષ્મણ તું જતો રે જાનકી. અને ભગવાન કહે ને જાનકીને ગુરુ કુંભજના કહેવાથી ને જાનકીને નિમિત્ત બનાવીને આ પ્રસંગ શરૂ કર્યો છે. બનાવીને જાનકીને નિમિત્ત. શૂર્પણખા કોને મારવા દોડી? જાનકીને. આ ભગવાને કુંભજ ઋષિનો પહેલા જ ગુપ્ત મંત્રનો પ્રયોગ કર્યો જાનકી ઉપર. શૂર્પણખા દોટ મૂકે. હવે તમે જુઓ રામચરિતમાનસમાં રામ અને લક્ષ્મણનો આખી રામકથામાં હવે કોઈ અપરાધ નહીં કરે. જે થશે જાનકી ઉપર જ થશે. આખી રામકથા પૂર્ણ થાય ત્યાં સુધી છેક લગી લઈ લો ને. છેલ્લે પણ અયોધ્યાના લોકો બોલશે કે આ જાનકી લંકામાં આટલા વર્ષ રોકાયા અને છતાંય આપણા રાજા એને રાણી તરીકે રાખ્યા. આવી વાતો એનો ધોબી બોલશે અને ભગવાન વનમાં મોકલે. છેલ્લે સુધી જાનકીને ગુરુનું વચન નથી છોડ્યું. કુંભજ ઋષિએ કહ્યું હતું કે જાનકીને મંત્ર બનાવો અને તમે એને નિમિત્ત બનાવો. છેક સુધી રામકથાને વાંચીને બહુ વિચારું છું કે તુલસીદાસજી કેવા આટલી બધી વાતને જાનકી ઉપર જ્યાં જ્યાં પ્રસંગ એવો આવે ને ત્યારે એમાં ડૂબકી મારવાની ઈચ્છા થાય. અગસ્ત્યજીએ તો કહ્યું પણ ક્યાં સુધી જાનકી ઉપર ભગવાનને નિમિત્ત બનાવ્યા જાનકીને છેક સુધી. પછી થોડા દિવસો સારા આવે છે વળી પાછી છેલ્લે તો એના જાનકીને નિમિત્ત બનાવી છે. માટે એ લક્ષ્મણ તું લઈને જતો રહે. અને લક્ષ્મણ જાનકીને લઈ એ પહાડોની કંદરામાં ગયા. ખરદૂષણ અને ત્રિશિરા આવે છે. ભગવાન રામે ધનુષબાણ હાથમાં લીધા અને એને એમ થયું કે ઘણા વર્ષોથી આનો ઉપયોગ નથી કર્યો. લાવ જરા જોઈ લો કે આ શસ્ત્ર બરાબર છે ને. એટલે હાથમાં બાણ ધનુષ લઈ અને ભગવાને ખાલી આમ દોરીને ખેંચી કે જરા જોઈ જો કે દોરી આમ બરાબર છે ને. આમ ખેંચી એ કાન સુધી દોરી ખેંચી અને ખાલી દોરીને છોડી અને એનો એટલો ટંકાર થયો કે 14,000 કાનના પડદા તૂટી. હજી બાણ તો માર્યું પણ નથી, ખાલી દોરી ખેંચી 14,000. શૂર્પણખાના નાકકાન કાઢ્યા. અહીંયા ખરદૂષણ અને ત્રિશિરાના કાનના પડદા તોડ્યા. તમે જુઓ હવે છેક સુધી કાન આવશે. છેક સુધી. હા, ત્યાં સુધી રાવણનું મૃત્યુ નહીં થાય ત્યાં સુધી હવે નાક કાનની વાત આવશે. ક્યાં જ્યાં હું આગળ કહીશ તમને કે કેટલી કેટલી જગ્યાએ નાક કાનની વાત આવે. અને એને પછી જ્યારે અંગદ લંકામાં જાય અને અંગદ જે પછી વિચારણા કરી અને રાવણના જે 4 મુકુટ ફેંકે અને એના ઉપરથી જે જવાબ મળે ત્યારે એક બાપ પછી અંગદ કહે છે પ્રભુ કે જે રાજાની ઇજ્જતો રહેવી જોઈતી હતી એ રાવણમાં નથી એટલે મેં મોકલે છે. જ્યાં રાવણના 4 મુગટ આવી જાય છે પછી નાકકાન કાપવાનું બંધ. તુલસી કહે છે કે ખરદૂષણ અને ત્રિશિરાના કાનના પડદા તોડ્યા. અને ખરદૂષણ અને ત્રિશિરા, ખરદૂષણ કહે આગળ ચાલો, તુલા પાછા વળે. આ એમ કહે પાછા વળો, તુલા આગળ ચાલે. કારણ કે સાંભળે તો કઈ કરે. કાન ગયા. નાક વિનાનું આગળ થયું અને જેના નાક વિનાના કહેવાથી જે આગળ થયા એના કાન ગયા. તુલસીદાસજી લખે જે રામને મોહિત કરવા આવી હતી શૂર્પણખા, એક શૂર્પણખાના કહેવાતા ખર અને દૂષણ રામને જોયા પછી ખર અને દૂષણ 2 જણા એક આપતકાલીન મીટિંગ કરે છે.
અને ખર દૂષણ ખરને કહે છે, ખર દૂષણને કહે છે. મોટા ભાઈ, યુદ્ધ તો આપણે ઘણા કર્યા છે, ઘણા દેવતાઓને આપણે પરાજિત કર્યા છે, ઘણા પૃથ્વીના રાજાઓ કોઈ આપણી સામે જોઈ નથી શકતા. આ બધું કર્યું છે, પણ આ રાજકુમારને જોયા પછી ખબર નથી પડતી મોટા ભાઈ આપણને આના ઉપર મોહ કેમ થયો? અને મોહ એવો થયો ખરદૂષણ અને ત્રિશિરાને કે આ બાળકને મરાવીને આ રાજકુમાર ઉપર શસ્ત્ર ન ચલાવવા. મોહ જાગ્યો અને ભગવાને માયા એવી કરી કે ખરદૂષણ બંને એને મોહિત થવા લાગ્યા. અને એટલા મોહિત થયા, માનસમાં લખ્યું છે કે 14,000 ના સૈન્યમાં હવે યુદ્ધ માટે આવ્યા હતા એટલે કરવું પડે, પણ 14,000 ના સૈન્યમાં એને એના સૈન્યમાં જેની સામે જુએ એ બધા રામ રૂપ દેખાવા લાગ્યા. ખરદૂષણને એમ કહે કે મોટા ભાઈ તમે રામ જેવા લાગો છો. દૂષણ ખરને એમ કહે કે નહીં તું રામ જેવો લાગે છે. માનસમાં લખ્યું છે કે એકાબીજા મોહિત થઈ ગયા રામને જોયા અને કહે છે ખરદૂષણ તો ત્યાં સુધી બોલ્યો છે ખર મોટા ભાઈ એકવાર આને મળી તો લઈએ, એકવાર મુલાકાત તો કરીએ. અને જાય છે, સંતો કહે છે કે રામની પાસે જાય છે અને એમ કહે છે કે એ રાજકુમારો, જો તમે અમારા શરણે થઈ જાઓ તો અમારે યુદ્ધ નથી કરવું, કારણ કે અમે તમને જોઈ અને અમને બહુ દયા આવે છે. એમ તો કહેવાય નહીં કે અમે મોહિત થયા છીએ, પણ અમને તમારા ઉપર દયા આવે છે કે આવી કોમળ કાયાના રાજકુમારોને સાથે યુદ્ધ શું કરવું, શરણાગત થઈ જાવ ને. ભગવાન રામે કહ્યું કે અમે રઘુવંશી છીએ, એકવાર અમને કોઈ પડકાર કરે યુદ્ધના મેદાનમાં અને અમે પાછી પાડીએ, હા ચોક્કસ હું મારા શસ્ત્રો છોડી દઉં, પાછો જતો રહો. તમે એકવાર પીઠ બતાવો એટલે હું સૂર્યકુળ છું, એકવાર પીઠ બતાવે એના ઉપર અમે પ્રહાર નથી કરતા. બાકી અમને આવીને કોઈ લલકારે કે યુદ્ધના મેદાનમાં અરે દેવ સંગ્રામના દેવો આવીને કેમ નથી ઉભા રહેતા, હવે પાછી પાની નહીં કરીએ અને તમે યુદ્ધ કરવા આવ્યા છો અને કાં તો શરણાગતિ તમે સ્વીકારો, નહીતર ઉઠાવો હથિયાર. ભગવાન રામે પડકાર કર્યો અને ખરદૂષણને એમ થયું કે હવે કદાચ આના હાથે મૃત્યુ થાય, પણ તોય પણ એમ દેખાય છે કે આને હાથે મળી તો પણ મુક્તિ મળશે. અને શસ્ત્ર ઉઠાયા અને ઘમાસાણ યુદ્ધ થયા. અને યુદ્ધમાં ભગવાન રામે બહુ સમય ન લાગવા દીધો, બાદ બહુ ટૂંકા સમયમાં ભગવાન રામે 14,000 ના સૈન્યને એક ક્ષણમાં સમાપ્ત નિર્વાણ પધાર્યું. પછી તમે જુઓ તુલસીદાસજી જ્યારે કોઈ પણ છંદ લખે છે, છંદ એમાં ખર નામનો જ ઉપયોગ કર્યો. બીજા રાક્ષસો કોઈ પણ છંદમાં રાક્ષસ શબ્દ નથી આવતો, ખર જ આવે. ભગવાને ખરને માર્યા, ખરને માર્યા, ખરને માર્યા. મૂળ ખર એટલે રાક્ષસ જ થાય, ખરનો અર્થ રાક્ષસ, પણ પછી કોઈનું નામ ન ખર પ્રયોગ. આગળ આપણે હું કહીશ, છંદ આવે ત્યારે છંદમાં ખર શબ્દનો પ્રયોગ છે. શ્રી રામચંદ્ર કૃપાલુ બજુ મને હન ભવ ભય કંદ મુખ કર કંદ અગણિત અમિત છબી નવ નીલ નીરજ
ફટ પ્રીતે માનવ તણિત રુચિ શુચિ નૌમી જનક કશુત વર્ણમ શિર મુકુટ કુંડલ તિલકે ચાની ઉદારે અંગ વિભૂષણ આજાનુ પૂજી સરી ચાપ દર સંગ્રામ ચિત ખર દૂષણ આદૂષણ આદૂષણ બોલતો બીજી વાર શેષ મુનિ મનરંજનમ મમ ખરદન દૂષણ એમાં ખર અને દૂષણ બે આવે જ્યાં જ્યાં આ છંદ જ છે તુલસીદાસજીએ આને સ્તુતિના રૂપમાં મને તમને બાકી મૂળ છંદ છે એમાં ખર અને દૂષણનું નામ આવ્યું કે મેં ખરને માર્યા મેં દૂષણને માર્યા ત્યાં જ્યાં આગળ આવશે ત્યાં પણ તુલસીદાસજીએ એક એક શબ્દો ઉપર વિચારીએ તો જ્યાં જ્યાં તુલસીએ જો એ જ શબ્દનો પ્રયોગ કર્યો છે ખર દૂષણને માર્યા પહેલી જ વખત રાક્ષસોનો આ નિર્વાણ પદ આપ્યો ખર દૂષણની ગતિ થઈ અને હવે શૂર્પણખા ત્યાંથી દોડ મૂકે છે સીધી સમજી ગઈ કે ખર દૂષણ તો ગયા કદાચ મને પણ આ પેલું કરશે એટલે ત્યાંથી નીકળી સીધી લંકાના રાજ દરબારમાં આવે છે અને જેવી લંકાના રાજ દરબારમાં આવી ખીચાખીચ રાજસભા ભરેલી છે અને રાવણની સભામાં આવી અને આવીને રાવણને પણ એ જ પ્રશ્ન કરે છે કે ધિકાર છે તમારા બળને ધિકાર છે તમારા પૌરુષને તમારા જેવો ભાઈ હોય અને મારી આ સ્થિતિ રાવણ પૂછે તારા નાક કાન કોણે કાપ્યા અને શૂર્પણખા માંડી વાત કરે મંદોદરી બહુ કહે છે એ વખતે કે બેન તમારે જવાનું કારણ ત્યાં પણ અસત્ય વચનનો પ્રયોગ કરે છે અને ત્યારે મંદોદરી ખૂબ સમજાવે છે કે તમને એક સોનાનો મહેલ આપ્યો છે તમારા સંતાનોને અમે સાચવા છે માટે આપ એક મહેલમાં રહો ને પણ શૂર્પણખા સમજી જાય છે કે હું કદાચ રાવણને એમ કહીશ કે મારા માથે આ પ્રયોગ થયો છે એ જશે નહીં એટલે શૂર્પણખાએ ત્યાં આખું ચરિત્ર બદલી નાખે અને શૂર્પણખા એમ કહે છે કે મોટા ભાઈ હું શું કામ ગઈ કે એનું મૂળ કારણ આપને કહું તો આપ રાજી થશો બોલે શું કે જે બે રાજકુમારો આવ્યા છે પંચવટીમાં એની સાથે સુંદર એક સુંદરી છે સુંદરી મોટા ભાઈ માટે જોવા અને બની શકે તો લેવા ગઈ પણ એની સાથે રહેલા રાજકુમારોએ મારા નાનકાન કાપ્યા છે અને એ સુંદરી જો એકવાર તમારા રાજમહેલમાં આવે તો મંદોદરી એની પાસે કઈ નથી કોઈ મંદોદરીની આંખમાં આંસુ આવ્યા હતા બેન તમે કદાચ સીતા રૂપી શોકને લાવો અને મને કઈ પીડા થાય એટલા માટે હું નથી કહેતી પણ મેં જે સાંભળ્યું છે નારદના મુખે સીતા શાંતિ પ્રતીક છે નારદજી થયું છે એ સૂત્રને જે સાંભળ્યા છે મંદોદરી કહે જો સીતાને તમે શાંતિના રૂપમાં લાવો તો રાજીપો છે મારો કારણ કે મારી લંકામાં અશાંત વાતાવરણ થતું જતું હોય એવું મને લાગે છે પણ સીતા જો શાંતિના રૂપમાં આવે તો સીતા આવે તો શાંતિ કોઈની છીનવી ન લેવાય શાંતિ કોઈની જોટવી ન લેવાય અને શૂર્પણખાને મંદોદરી સમજાવે પણ રાવણને છેલ્લે એટલું કહી અને કહે છે મોટા ભાઈ એની પાસે જતા પહેલા થોડું
વિચાર કરજો. બોલે કેમ કે ખરદૂષણ અને ત્રિશિરા ગયા તો 14,000 ને સૈન્યને ખતમ કરી નાખ્યું. અને રાવણને અંદરથી આંચકો લાગ્યો. જેની રાહ જોઈને બેઠો છે એનો અવતાર થઈ ચૂક્યો છે. કારણ કે ખર અને દૂષણ મારા જેટલા જ શક્તિશાળી, મારા જેટલા જ બુદ્ધિમાન, મારા જેટલા જ બળશાળી એને કોઈ મારી શકે નહીં. ચોક્કસ અવતાર થઈ ગયું કોઈ એવું લાગે છે. પણ ખેર કોઈને કહેવું નથી. શૂર્પણખાને કહ્યું તું તારા મહેલમાં જતી રહે. હવે હું જોઉં છું કે પંચવટીમાં કોણ આવ્યું છે. અને રાવણ રાજસભાને દરખાસ્ત કરી રાજમહેલમાં જાય છે. પણ આખી રાત રાવણને ઊંઘ નથી આવતી. એક જ વિચાર આવે છે કે મારા સમાન ખરદૂષણને જેને માર્યા એનો અવતાર થઈ ચૂક્યો, માટે લાવ. કારણ કે હોય ભજન નહીં તામસ દેખા. મારો તામસી દેહ છે, હું ભજન તો નહીં કરી શકું, પણ કદાચ અવતાર થયો હોય તો એના હાથે મારા પરિવારને નિર્વાણ પદ આપું. લાવ. આવો વિચાર. રાવણનો એકાંત બહુ સારો છે બાપ. રાવણનું એકાંત બહુ સારું. અને આપણે શું છે, આપણું એકાંત સારું નથી. સભાની વચ્ચે બહુ સારા છે. રાવણ સભાની વચ્ચે સારો નથી લાગતો. કારણ કે સભામાં જે બોલે છે એ તો એમ જ કહે છે કે એક કામ બે કટકા. રામ એટલે શું? એકલો હોય છે. રાવણ બહુ આપણું રાવણ જેવું જીવન નથી થઈ શકતું બાપ. કારણ કે આપણી એકાંત સારી નથી હોતી. સભાની વચ્ચે તો આપણે સારા જ લાગી છે, એકાંત સારી નથી હોતી. રાવણની એકાંત સારી નથી. એટલે તો મારો તુલસીએ રાવણને મહાત્મા બે ત્રણ શબ્દ પ્રયોગાયેલા છે કે રાવણ મહાત્મા છે. ભાગવતજીમાં મહાત્મા કયા હતા? વિદુર છે. વિદુર મહાત્મા છે. મહાભારત વિદુર છે મહાત્મા. હવે રાવણ રાત્રિ વિચાર કરે છે. આજની રાત્રિ ભલે રાવણ વિચાર કરે, આપણે ફરી પાછા આવતીકાલે રાવણને વિચાર કરે જઈશું. આજની કથાને રામ કથાને વિરામ આપું. પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ ભગવાન નામ સંકીર્તન, હરિનામ સંકીર્તન ભાવથી બોલીએ. હનુમાનજી મહારાજ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ 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 સીતા. બાપા રામ રામ રામ. બાપા રામ રામ રામ. રાધે શ્યામ શ્યામ શ્યામ. રાધે શ્યામ શ્યામ શ્યામ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ ભગવાન